કાયપો છે અને લપેટના નાદ સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી ઠેર ઠેર શરૂ થઈ ચૂકી છે। કોરોના કાળમાં સતર્કતા સાથે આકાશી પર પતંગબાજોએ આકાશી યુદ્ધ શરૂ કર્યું છે। માપસરના પવન વચ્ચે પરિવારજનો પતંગોત્સવની મજા માણી રહ્યા છે। ઉત્તરાયણના પર્વની ઉજવણી કોરોના કાળ દરમિયાન થઈ રહી છે। માપસરનો પતંગ છે અને તેને લઈને લોકોનો ઉત્સાહ પણ હાલ જોવા મળી રહ્યો છે। કાયપો છે અને કિક્યારીઓ વચ્ચે અને લપેટના નાદ વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। કોરોના કાળમાં સતર્કતા સાથે આકાશી પર પતંગબાજોએ આકાશી યુદ્ધ શરૂ કર્યું છે। માપસરના પવન વચ્ચે પરિવાર પતંગોત્સવની મજા માણી રહ્યા છે। તો અમદાવાદમાં વિવિધ સેલિબ્રિટી પણ પતંગની ઉજવણી કરી રહી છે, લોકો પણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા રાજલ બારોટ પણ ઉપસ્થિત છે। રાજલ, કેવો માહોલ છે ઉત્તરાયણનો અને પવન કેવો છે અને લોકોનો ઉત્સાહ કેવો છે? ઉત્સાહ, આનંદ અને ઉમંગની સાથે ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે વિશાલ, અને અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શેલા ગામમાં। અને અહીંયા આગળ કહેવાય કે અમદાવાદની ઉત્તરાયણ એટલી ઇન્ટરેસ્ટિંગ હોય છે કે દર વર્ષે તો સાત સમુદ્ર પારથી વિદેશીઓ આવતા હોય છે, પરંતુ આ વર્ષે જે કોરોના કાળને ધ્યાનમાં રાખીને કોઈ વિદેશી આવી નથી રહ્યા, પરંતુ બોલિવૂડ સિંગર આ વખતે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવી રહ્યા છે। આપણી સાથે બોલિવૂડ સિંગર યશિતા શર્મા છે, તેની સાથે વાત કરીશું। યશિતા, પહેલી વખત ઉત્તરાયણ અહીંયા આગળ મનાવવા માટે આવ્યા છો, કેવું લાગે છે? આ વર્ષે ના તો ડીજે છે ના મિત્રો, પરંતુ પરિવાર સાથે કઈ રીતનું એન્જોય કરી રહ્યા છો? પહેલા તો તમને અને બધા જે વ્યુઅર્સ છે જે જોઈ રહ્યા છે એમને બધાને મારી અને મારી આખી ફેમિલીની તરફથી હેપી ઉત્તરાયણ। અને તમે જોઈ શકો છો કે કેવું ચાલી રહ્યો છે બધું, અને આ મારી પહેલી ઉત્તરાયણ છે અમદાવાદમાં, અને મેં આવો ઉત્સાહ પતંગ માટે ક્યારે જોયું નથી અમદાવાદ સિવાય। સો મારી માટે ધીસ ઇઝ કમ્પ્લીટલી ન્યૂ, ઇટ્સ એ વેરી ન્યૂ। સો મતલબ હું બસ એન્જોય કરું છું। ઉત્તરાયણના પાવન પર્વે અમદાવાદમાં છો, ઉત્તરાયણને લઈને બોલિવૂડમાં અનેક ગીતો બન્યા છે, અત્યારે અમદાવાદમાં છો, કયું ગીત યાદ આવે છે? અત્યારે એક ગીત યાદ આવે છે જે એમાં એક લાઈફ મેસેજ પણ છે, અને તમે જ્યારે લિરિક્સ સાંભળશો તો અત્યારે તમે સંભળાશે। हो गम न कर घुमा फिर की तू फिर से घर घर, आसमां है तेरा प्यार हौसला बुलंद कर, दम नहीं है आंखों में न मांझे की पकड़ है, कन्नी कैसे बांधते हैं इसको क्या खबर, लड़ा ले पेच फिर से तू होने दे जंग, नजर सदा हो ऊंची सिखाती है पतंग, सिखाती है पतंग, ढील दे रे भैया उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया એ કાયપો છે અને લપેટની જે કિક્યારો છે વિશાલ, એ અહીંયા આગળ ગુંજી રહી છે। યશિતા, તમારું દિલ ગુજરાતમાં ધડકે છે અને તમે દિલ ધડકનેમાં પણ ગીત ગાયું છે, એ ગીત પણ અમારા વ્યુઅર્સ માટે થઈ જાય। ऑफ कोर्स मैं डालूं ताल पे भंगड़ा तू भी गिद्दा पाले, चले सारंग जमावे हमके बने सभी मत वाले, मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे, इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे, हेलो हेलो तू फ्लोर पे जब है आई, येलो येलो बड़ी सॉलिड मस्ती छाई, हेलो हेलो टू मच है तुमने लगाई, येलो येलो कंट्रोल करो मेरे भाई, धक 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 धड़के ये दिल छन छन बोले, अमृतसरी चूड़ियां रात बड़ी है मस्तानी तो दिल पर जानी कर ले गल्ला गूड़ियां, टन डंग 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 डंग, બસ મસ્તીનો માહોલ ચાલી રહ્યો છે। ચિન્મય, કઈ રીતનું એન્જોય કરી રહ્યા છો? અમે એકદમ સેફટી પ્રોટોકોલ સાથે એન્જોય કરી રહ્યા છે। અત્યારે શૂટ ચાલી રહ્યું છે એટલે અમે બંને માસ્ક નથી પહેર્યું, બાકી એવરીબડી ઇઝ વેરિંગ અ માસ્ક। હું તમને બી કહીશ કે આ 2021નો પહેલો તહેવાર છે આપણો, તો પ્લીઝ તમારા ફેમિલી સાથે ઉજવો, એન્ડ દરેક સેફટી પ્રોટોકોલ્સ, દરેક ગવર્મેન્ટ પ્રોટોકોલ્સને સાથે આ તહેવાર ઉજવો બસ। તો લોકો આ વર્ષે સેફટી સાથે આ ઉત્તરાયણનો જે ઉત્સવ છે તે મનાવી રહ્યા છે, કેવી રીતનું એન્જોય કરી રહ્યા છો? અમે બહુ સરસ રીતે એન્જોય કરી રહ્યા છીએ। અમે મહારાષ્ટ્રીયન છે અને અમારે તલની ગુળ બનેલી ચીક્કી બધાને આપીને અમે એવું બોલીએ છીએ કે તિળગુળ ખા અને ગોળ ગોળ બોલા,
એવી રીતે અમે બોલીએ છીએ અને બધા કે આખું વરસ અમારા સાથે સ્વીટ બોલે. કેવી રીતે એન્જોય કરી રહ્યા છો ફેમિલી સાથે? બહુ જ મજા આવે છે. વી આર એન્જોયિંગ અ લોટ અને બહુ સેફટી સાથે અમે એન્જોય કરીએ છીએ. એટલે હેપી મકર સંક્રાંતિ. વિશાલ, આ વખતે સરકારે ઢીલ નથી આપી, પરંતુ અહીંયા આગળ જે લોકો છે તે પોતાના પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે. અનેક લોકો અહીંયા આગળ પોતાના બાળકો સાથે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ અહીંયા આગળ લોકો ધ્યાન રાખી રહ્યા છે. કેવી રીતનું એન્જોય કરી રહ્યા છો પરિવાર સાથે? બસ જો આ વખતે 2020 પછી અહીંયા જ છીએ પરિવાર સાથે. બહુ સારું લાગે છે. 2020 પછી પહેલો ફેસ્ટિવલ છે. અમે લોકો બહુ મજા કરી રહ્યા છીએ. માણસો ભલે ઓછા છીએ પણ મજા એટલી જ છે પહેલાં જેવી. અને કોરોના આવે જાય બસ એ જ પ્રાર્થના કરીએ છીએ. પરિવાર સાથે આ ઉત્તરાયણ એવી હશે, પહેલી હશે, કારણ કે દર વર્ષે ડીજેનો તાલ હોય છે, દર વર્ષે મિત્રોનો સાથ હોય છે, પરંતુ આ વર્ષની ઉત્તરાયણમાં પરિવારની સાથે લોકો અહીંયા આગળ પતંગ ઉડાવી રહ્યા છે. યશિતા, કોઈ બીજું પણ એક સોંગ થઈ જાય, કારણ કે અત્યારે જે રીતે માહોલ બન્યો છે અને આખું ગ્રુપ પણ અત્યારે એન્જોય કરી રહ્યું છે. હું એક વસ્તુ કહીશ એની પહેલાં કે હું મારી ફેમિલીને ઓલમોસ્ટ 1.5 વર્ષ પછી બિકોઝ ઓફ કોરોના મી એન્ડ ચિન્મય અમે મુંબઈમાં હતા અને એના 1.5 વર્ષ પછી અમે અમદાવાદ આવ્યા છે. અને એનાથી વધારે સુટેબલ શું કહેવાય ઓપોર્ચ્યુનિટી ના મળે કે તમે તહેવારની વખતે તમારી ફેમિલીને મળો, એમની સાથે આ તહેવાર ઉજવો અને સેલિબ્રેટ કરો. ઇટ્સ જસ્ટ અમેઝિંગ. સો જેટલી પણ ડિસ્ટન્સિંગ થઈ છે એની માટે હું એક ગીત ગાઈશ. रूठे ख्वाबों को मना लेंगे, कटी पतंगों को थामेंगे, हा है जज्बा, हा है जज्बा, सुलझा लेंगे उलझे रिश्तों का मांझा, हाँ मांझा, सोई तकदीरें जगा देंगे, कल को अंबर भी झुका देंगे, हा है जज्बा, हा है जज्बा, सुलझा लेंगे उलझे रिश्तों का मांझा, हाँ मांझा. સુલઝા દેંગે રિશ્તો કા માંઝા. અને એટલા જ માટે આજે ઉત્તરાયણનો જે પર્વ છે તે લોકો અહીંયા આગળ લોકોની સાથે એન્જોય કરી રહ્યા છે. કેવી મજા લઈ રહ્યા? અત્યારે અમે મકર સંક્રાંતિ દિવસે ઉત્તરાયણ ખૂબ મજા કરી રહ્યા છે. તમે જાણો છો કે આપણી ગુજરાત સરકારે જેમ કે નિયમોનું પાલન કરીને ઉત્તરાયણ ઉજવવાનું કીધેલું છે. જેમ કે ગુજરાત, આપણે બરોડા છે, રાજકોટ છે, સુરત છે, આપણે આ 4 રાજ્ય સરકારે કીધેલું છે. અહીંયા આપણે જાણો તો તમે લોકો જોઈ શકો છો કે અમે અમારા પરિવાર સાથે ડિસ્ટન્સ રાખીને અમે અત્યારે પૂરો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છીએ. તો લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહની સાથે અહીંયા આગળ ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે. લોકો પોતાના બાળકો સાથે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે આજની ઉત્તરાયણ? દર વર્ષની ઉત્તરાયણ કરતાં અલગ કેવી રીતની લાગી રહી છે? એ જ કે ખાલી અમારા દાવે જ દેખાય છે, બાકી તો બધું છે. એક પણ પતંગ ચગતી નથી સિવાય અમારા ધાવા સિવાય. પણ લાગે છે કે બપોર પછી બધા ધાવા પર આવી શકે છે અને એ લોકો પણ મજા લેશે. અને બસ એ જ કહીશું કે બધા સેફટી સાથે અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઉત્તરાયણનો પર્વની મજા લે. દર વર્ષે તો પવનદેવની મહેરબાની નથી હોતી, અત્યારે પવનદેવની મહેરબાની. હા, આ વર્ષે તો સખત પવન છે કે અમુક પતંગ ચગી પણ નથી રહી. અને દર વર્ષ મતલબ વાસી ઉત્તરાયણમાં તો સહેજ બી પવન નથી હોતો. લોકો બપોરે તો થાકીને બેસી જાય છે, પણ આ વર્ષે સખત પવન છે તો બહુ જ મજા આવી રહી છે. તો લોકો અત્યારે પોતાના પરિવાર સાથે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ લોકો રંગબેરંગી પતંગોને અહીંયા આગળ લઈને આવ્યા છે. પરિવાર સાથે અહીંયા આગળ ઉજવણી કરી રહ્યા છે. પોતાના નાના ભૂલકાઓની સાથે ઉજવણી કરી રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પતંગની કિન્યા તો બાંધી જ દીધી છે, પરંતુ હમણાં ટૂંક જ સમયમાં આ પતંગ આકાશે ઉડવાનો છે. કેવી રીતે એન્જોય કરો? બહુ જ મજા આવે છે. અત્યારે બધા સેફ્ટી પ્રિકોશન્સ રાખ્યા પછી અમે પતંગ ઉડાડીએ છીએ. અને અત્યારે અમારા ધાબા છે, બીજા કોઈ ધાબા ઉપર પતંગ દેખાતા નથી. લોકો બધા હવે આવવાના છે. લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે, પરિવાર સાથે એન્જોય કરી રહ્યા છે, તમામ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે. લોકો અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખીને અહીંયા આગળ ઉજવણી કરી રહ્યા છે. અને ખાસ કરીને બોલિવૂડની જે સિંગર છે, પહેલી વખત અહીંયા આગળ ઉત્તરાયણમાં આવી છે. કેવી લાગી પહેલી વખતની ઉત્તરાયણ? કેવી લાગી? મને બહુ દુઃખ લાગે છે કે હું પહેલી વખત, મારા લગ્ન થયા 2 વર્ષ થયા અને હું પહેલી વખત અમદાવાદ ઉત્તરાયણ કરવા, તો એ મારા ઉપર શરમની વાત કહેવાય.
પણ ઓફકોર્સ વી ઓલ નો કે લોકડાઉન હતું અને અમે અહીંયા હતા નહીં, પણ બેટર લેટ દેન નેવર. અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી એટલી માટે હું બહુ જ ખુશ છું, કેમ કે ફેમિલી સાથે ફેસ્ટિવલ્સ બહુ જ ઓછા પોસિબલ થાય છે. તમને ખબર હશે ટ્રાવેલિંગ થાય છે ને બધું, તો આ મોકો મળ્યો છે એટલે એનો इसका पूरा फायदा उठाने की मैं कोशिश कर रही हूँ. આભાર રાજલ. સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો લોકોએ ઉત્તરાયણની ઉજવણી કરવાની શરૂ કરી દીધી છે. પ્રિકોશન અને જે નિયમો છે તેનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.